તો જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું પાછું 3 એકાની ટીમ હારે. અને અમે એમરજન્સીમાં નીકળી ગયા કચ્છ જવા માટે. યસ નજીકમાં તો ઠીક, રાજકોટ તો બધા જતા હોય. અમે નીકળી ગયા કચ્છ જવા માટે ને કચ્છની મુલાકાત લેશું ને કચ્છ તો આખું એક્સપ્લોર કરશું ને આગળ હાર્દિકભાઈ આપણે ખાસ વસ્તુ એક્સપ્લોર કરશું એના વિશે તમે કહી દો હવે. ને કાલે તારીખ 10 અને ધોળાવીરામાં કાઇટ ફેસ્ટિવલ થવાનો છે, બરાબર. ખેંચવાનું જ છે આપણે ને મોટી મોટી પતંગો ને બધું તમને નવા પતંગો ને જોવા મળશે. તો તમે કાલે જોઈન કરી શકતા હોય તો આવી જાજો અમારી સાથે, બરાબર. ને કાલે નકર આપણે લાઈવ થવાના જ છીએ, કાલે લાઈવ થવાના છે અને તમને વિડીયોમાં પણ જોવા મળશે. હા, તો લાઈવમાં આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ને આવી જાજો લાઈવમાં. લાઈવ તમને ઇન્સ્ટાગ્રામ પર અપડેટ મળશે કે ક્યારે કેટલા વાગે વિડીયો આવશે લાઈવનો, તો એ માટે તમે રેડી લેજો, બરાબર. બાકી તો શું છે કે કચ્છ આખું એક્સપ્લોર કરવાનું, તો કેટલું ડિસ્ટન્સ છે, કયા પ્લેસથી કયા પ્લેસનું, કયા પ્લેસ પર જવાનું, કેટલો ટાઈમ લાગે, કેટલો ખર્ચો લાગે, ક્યાં ક્યાં બુકિંગ જરૂર પડે, બધું તમને કહેશું, બરાબર. આપણે કોઈ બુકિંગ તો કર્યું નથી, બરાબર. સીધો પ્લાન બનાવ્યો ને આવી ગયા છીએ. તો બધું જો અમે હારે જ રાખ્યું છે ભાઈ, કઈ બુકિંગ કર્યું નથી. અમને ખબર નહીં ક્યાં શું ને ક્યાં હવે સુવાનો મેળ આવશે ને નહીં આવે, કાંઈ નક્કી નથી. હા, તો હવે ફટાફટ નીકળીએ, બાકી હવે મોડું થઈ જાય છે. ઓલરેડી 11 વાગી ગયા છે. હાલો હાર્દિકભાઈ, હવે બધું સામાન તો રાખી દઈએ આપણે બધું. એ ભાઈ ક્યાં જવું છે તારે ભાઈ? અરે હારી આપણે બધા જો ને રમકડા સરખું ગોઠવજો. ભાઈ ના જૂતા આયરે લેવાના ને પેલા આવી જાય. અરે ભાઈ હાર્દિકભાઈ, આ શું છે ભાઈ? લાગે છે હો આયા. અમે જીમ નથી જતા ભાઈ. તો મિત્રો, સામાન પેક થઈ ગયો છે. જોવો, તમને આ બોટ બતાવી દઉં હું. રોલ, ભાદરા અને જોડિયા, બરાબર છે. એટલે અમે જામનગર થી કદાચ મને લાગે 15-20 કિલોમીટર દૂર નીકળ્યા છું આપણે. હા, આરામ 20 કિલોમીટર જેટલા દૂર નીકળ્યા છું ને હવે ચાલો કચ્છ પહોંચવાનું છે. તો હવે જલ્દી પહોંચવું છે હાર્દિક. હાલો 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 ફટાફટ ગાડી ચાલુ કરો ને, દોડાવો, નકર નહીં પહોંચાય ભાઈ. નકર રાત આયા ને થઈ જાય. મિત્રો, તમે આગળ વિડીયો જોયો એ અમે નવું સેટઅપ બનાવ્યું છે, એનો વિડીયો છે. જોવા સેટઅપ જોયું ને કેમ? બાકી હે હા, શું છે હાર્દિકભાઈ જુગાડ કર્યો છે, બરાબર છે. એ હમણાં સેટઅપ કાઢી દીધું કેમ કે રસ્તો ખરાબ હતો ને, આ બધું ફોન પડી જવાની બીક લાગતી. હાર્દિકભાઈ ને આવો રસ્તો રહ્યો તો આપણે મને લાગે સવારે પહોંચવું. એટલે હવે કંઈક રસ્તામાં શોર્ટકટ મારો હવે હાર્દિકભાઈ. બીજું શું હે? મારી દે. હા, જોતો આ ખૂટિયા ઉભા છે જો. ખૂટિયા ને મોટા મોટા ટ્રક જ હાલે. આ બાજુ મને લાગે કંઈક મોટું ખાણ હોય કે કંઈક તો છે નહીં? હા, કચ્છનો આ મેન હાઈવે છે. એટલે આમાં હું રસ્તાનું બધું હાર્દિકભાઈ ને નોલેજ છે, એટલે એને પૂછતું રહેવું પડે. હાર્દિકભાઈ, મને એ કહ્યું અહીંથી હવે આપણો ચાનો સ્ટોપ છે એટલે કેટલો દૂર છે આપણે? 10 મિનિટ છે, પણ મારે એવી એમરજન્સી આવી છે ને જેમાં 10 મિનિટ 2 મિનિટ હાલે નહીં, કોઈને ના હાલે. ચા વગર તો હાલે, પણ એટલે તમે હાલો તમે ફટાફટ રાખો કે ગાડી બગાડી નથી મારે, સમજાણું? તમે હમણાં 5 મિનિટ 15 મિનિટ કાઢી નાખી. હવે ભાઈ મારા જે 15 સેકન્ડ રહેવાય એમ નથી ભાઈ. આ જલ્દી બૂટ પહેરવા દો મને તમે હવે. ઓહો હાર્દિકભાઈ, હવે શાંતિ મળી હો. કોકને મારવી નાખશો તમે 5 મિનિટ કરીને. ચાલો હવે બસ દાંત કાઢોમાં હવે કન્ટિન્યુ. જુઓ ભાઈ, આ દેશી લોકો હલાવે, તમને દર્શન કરાવું ભાઈ. જોયું? એ તોડે ને
છીએ હું આવું ગવાય છે જોવો મિત્રો અમારી જેમ આ અડધી થઈ ગઈ છે મહેનત કરીને જોવો તમે જોયું આપણી જેમ મહેનત કરીને એ અડધી થઈ ગઈ હાર્દિકભાઈ મિત્રો આપણે હોટલ ઓનેસ પર આવી ગયા છે એવું તો હાર્દિકભાઈ કીધું તું વચન આપ્યું હતું ચા પીવડાવવાનું તો ચાલો ઓનેસ પર આવી ગયા છે હાર્દિકભાઈ હા અહીંયા તો બધું પ્રીમિયમ નહીં એકદમ અંદર જાય તો જ મજા આવી જાય એમ કે હાર્દિકભાઈ હું ચાલો હવે ચા પીવા છે પછી આપણું મોર્નિંગ થાય ને પછી બોલાવે હો ભાઈ ચાલો કન્ટિન્યુ તો મિત્રો ઓનેસ્ટે ચા પી પાછા આવી ગયા છે ગાડીમાં શું કે હાર્દિકભાઈ ચાનો કપ કેવડો હતો હે પણ અરે ભાઈ ચાનો કપ ફોટા દમ આવી ગયો ભાઈ અરે ભાઈ એકમાંથી 3 ચા થઈ જાય એવડી ચા હતી બરાબર છે પણ ચા હા હવે ચા પડી ને હવે જરાક આપણે જોશ આવી ગયો હવે જોવો કેવા તાકાતવાળા વિડીયો આવે આ તો હજી અમને આમાં મજા જ આવી હે પણ હજી જોવો તો ખરી હજી તો કચ્છ જવાનું છે કા આખો ડિઝાઇન ચેન્જ કરવાનું છે ડિઝાઇન હા શરૂઆત છે ડિઝાઇન જ છે બાકી હાર્દિકભાઈ ઓલું બતાવી દો તો અંતહી હા જોવો તમે અંતહી પ્રારંભ હે અંતસ્ત પ્રારંભ that is the beginning અંત શરૂઆત છે અંત અસ્તિ પ્રારંભ આપણે પછી રિવીલ કરશું આપણા થોડા જાજા સબસ્ક્રાઇબર થાય ને પછી થોડાક રિવીલ કરીએ મેક્સિમમ લોકોને 25k થાય ને પછી આપણે એને રિવીલ કરશું પાકું ચાલો તો તમે બધા સપોર્ટ કરતા રહેજો તમે સપોર્ટ કરતા રહેજો શેર કરતા રહેજો તો જલ્દી રિવીલ થશે બાકી ચાલો હવે કન્ટિન્યુ